बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू My dear mom, हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू dear mom, happy birthday birthday to you. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી શ્રી બર્થડે, કૃષ્ણ. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. બસ 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 થેન્ક યુ જ કહેવાય ને. હા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. પણ આજે એક વાતની ખુશી તો એ છે કે તમને લોકોને મારો જન્મદિવસ યાદ છે. હોય જ ને, અઠવાડિયાથી છે ને દેવાંગે એક જ વાત કરી છે મારી પાસે, મમ્મીનો બર્થડે આવી રહ્યો છે, મમ્મીનો બર્થડે આવી રહ્યો છે. એટલે સવારે ઉઠું ને એટલે મારા મગજમાં એક જ વસ્તુ આવે, મમ્મીનો બર્થડે આવે છે. સાંજે શું ને ત્યારે પણ એ જ ચાલતું હોય કે મમ્મીનો બર્થડે આવી રહ્યો છે. મારો દીકરો છે ને એ મને બહુ જ પ્રેમ કરે છે. અને હું અરે હજી ક્યાં મેં વાત પૂરી કરી દીધી છે બેટા. હવે તું તો પારકી થઈ ગઈ કહેવાય, એટલે તારો એટલો બધો મોહ મારે ન રખાય. બાકી એ પણ મને એટલો જ પ્રેમ કરે છે. અરે મમ્મીજી, અમે બધા જ તમારા બર્થડે ને લઈને અમે લોકો કેટલી તૈયારી કરવાની આમ પ્લાનિંગ કરતા હતા. હા તો શું લાવ્યા છો મારી માટે ગિફ્ટમાં? આપો. ગિફ્ટ gift તો માં છે, મમ્મી તમે હું કહું ને એ જ મને જોશે. અ, આ વખતે હું સોનાની વીંટી લઈશ. સોનાની હા બરોબર છે ને, આપી જ જોઈએ. હું તો કહું છું આ સોનાની વીંટી તમને આપીશું. કઈ વાંધો નહીં. હા તો ક્યારે આપીશ? પણ આ બોલીએ જાય છે તો લઈને આવ્યો છે કે નહીં? સોનાની વીંટી એમ નામ તો ના આવી જાય ને. હવે મમ્મીએ કહ્યું છે તો પહેલા સોનાની વીંટી જોવી પડશે, પસંદ કરવી પડશે ને પછી એની કોટેશન પણ કઢાવવું પડશે ને. અરે બધા બેટા આપણે 4 વ્હીલ નથી લેવાની, વીંટી લેવાની છે. અને હું મજાક કરી રહી છું. તો સારું કર્યું મમ્મીજી. એમ પણ મેં જોયું તમારી આંગળીઓમાં વીંટી તો વીંટી જ છે કેટલી બધી, ને આમાં નવી વીંટીની જગ્યા ક્યાંથી? હા હા જીજાજી છે, પણ મમ્મી જે વીંટીઓ પહેરે છે ને એ બધી જ ખોટી વીંટી છે. તો સોનાની વીંટી લઈ દે ભાઈ ને, એમાં શું વાંધો છે? પણ મમ્મી તો મજાક કરતા હતા ને, હવે એ વાતને શું કામ રિપીટ કરવી જોઈએ હેને કુમાર? હા બરાબર છે, બરાબર. શું બરાબર છે? સાચી વાત છે મમ્મીની. મમ્મી આટલા વર્ષોમાં પહેલી વખત ગિફ્ટ માંગી છે તો આપણી ફરજમાં આવે કે આપણે એમને લઈ દઈએ. અને આમ પણ આ બધી ખોટી વીંટીઓ છે ને એ કઢાવીને એક સોનાની વીંટી તો પહેરવી જ જોઈએ. બસ મીરા, કીધું ને બેટા કે હું તો મજાક કરતી હતી. બાકી આપણો આખો પરિવાર મારા બર્થડે ના દિવસે એક સાથે બેસીને વાતો કરીએ છે, એનાથી મોટું મારી માટે બીજું કોઈ ગિફ્ટ નથી. વાહ મમ્મી, શું વિચાર છે તમારા! જુઓ કેટલા ઉચ્ચ વિચાર છે. આ ગિફ્ટનું શું મહત્વ છે? મહત્વ તો પરિવારનું છે ને, હેને મમ્મી? અચ્છા ભાભી, આ ગિફ્ટનું કંઈ મહત્વ ન હોય તો તમે તો બર્થડેમાં બહુ મોંઘા મોંઘા ગિફ્ટ્સ માંગો છો ને ભાઈ પાસે, તો ત્યારે શું હોય છે? કરેક્શન, હું ગિફ્ટ માંગુ છું પણ મળતા નથી ને. અરે બેટા તમે લોકો તો કઈ વાતને લઈને મીઠો ઝઘડો કરવા માંડ્યા. હજી એ નાની છે એટલે એને ગિફ્ટ માંગવાનો પૂરેપૂરો હક છે, અને દેવાંગને એને ગિફ્ટ આપવાનો. સમજી? એ બધું જે હોય તે મમ્મી, પણ હા આજના ખાસ દિવસને હું સૌથી વધારે ખાસ બનાવવાનો છું. એટલે સાંજે આપણે બધા ડિનર ઉપર જઈશું. ફાઇનલ? હા બરાબર. તમારે તો બધું બરાબર જ હોય છે ને. ઓકે, તો વિચારી લે. મમ્મીને પૂછવાનું હોય ને. મમ્મી તમને કોઈ વાંધો તો નથી ને આવા ખોટા ખર્ચા કરવું? તમને પોસાય છે ને? એમાં ખોટો ખર્ચો ક્યાં છે? આ સાથે ડિનર ઉપર જઈશું, નાનું અમથું સેલિબ્રેશન થશે ને. અરે હર વખતે મમ્મી જ કહે છે ને કે આવા ખોટા ખર્ચા શું કામ કરવું જોઈએ, 2-5 રૂપિયા બચશે ને તો આપણા જ ભવિષ્યમાં કામ લાગશે. હું તો એટલે પૂછી રહી છું. હા બેટા, દામિનીની વાત એકદમ સાચી છે. આ હોટલમાં જઈશું, ખોટા ખર્ચા થશે એવું આપણે કઈ જ નથી કરવું. અરે ભગવાને દીધેલું કેટલું બધું છે, તમે આમનામ બચત કરતા રહેશો તો વાપરશો ક્યારે? હું ખોટું નથી કહેતો મમ્મીજી, સાચું કહું છું. તો બરાબર છે ને, હું એગ્રી છું એમની વાત સાથે. અને આ ભાભીને જો આ ખર્ચા વધારે લાગતા હોય ને, અને મમ્મીનું માનવું પણ આવું જ છે ને, તો પછી એક કામ કરીએ, આપણે જમવા નથી જવું, એ કેન્સલ, અને એ પૈસાથી આપણે અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમમાં જઈને થોડી સેવા કરશું. હા હા પણ કરીએ, પણ આને એડ કરી દઈએ. ડિનર ઉપર જવાનું ફાઇનલ, અને એ પહેલા આપણે આ રીતે કોઈ જગ્યાએ દાન દક્ષિણા દેવા જઈશું. દેવાંગ,
9:30 થઈ ગયા છે. ઓફિસ માટે લેટ નથી થતું? હા લેટ થઈ રહ્યું છે તો હું અને જીજાજી અમે લોકો નીકળીએ. ચાલો. હા, દાન દક્ષિણા ઉપરથી યાદ આવ્યું કે આ બેન દીકરીઓને પણ કઈ આપી શકાય. હા આપી શકાય ને, બેન દીકરીને પણ આપી શકાય. અને મમ્મીના હાથે જ આજે બર્થડે છે એમનો, તો મમ્મીના હાથે જ તને કંઈક અપાવશું. દેવાંગ બોલો. કઈ નહીં, હું તો એમ કહેતી હતી કે આ પ્લાનિંગમાં છે ને લેટ થઈ જશે ઓફિસ જવાનું, બસ બીજું કઈ નહીં. બાકી તો જેને જે આપવું એ આપી શકે છે ને, હું કોણ કહેવા વાળી. સાચી વાત છે. આજે ઓફિસે જવાનું લેટ થશે તો પછી સાંજે આવવાનું પણ લેટ થશે, એટલે મોડું તો કરવાનું જ નથી થતું. ચાલો જીજાજી નીકળીએ ને હવે આપણે. હું આવું થોડી વારમાં. મારે થોડું કામ છે, થોડું ગમતું એ કામ પતાઈને આવું. તમારે શું કામ હોય છે રોજ ઉઠીને? એની સાથે જતા રહો ને. આ એકલા ખોટા છે ને ગાડીના પેટ્રોલ બળે છે. રોજ રિક્ષામાં ઉઠીને. જતો રહીશ, એમાં શું? હા, ગાડી લઈને તમે જાઓ છો તો ઠીક છે જમાઈ, એમને કામ છે તો પતાવી લેવાનું. તો તું જા. ચાલો તો હું નીકળું. હા, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હા, ચાલો તો હવે હું પણ આ ઘરના કામ પતાવી દઉં. ટેરેસ વાળવાનું બાકી છે ને, હું સાફ કરી. તમારે કામ હતું ને? હા હા. ઓફિસે જવા માટે દરવાજો બહાર છે. હા, અહીંયા પાછા કેમ આવી ગયા? જય રહ્યો હતો પણ હા ઓફિસે જતી વખતે એક વિચાર આવી ગયો. હા વિચાર આવ્યો, મને થયું કે તારી સાથે શેર કરું, એટલા માટે ઘરે પાછો આવ્યો છું. બહુ સારું કહેવાય ને. હા, વિચાર જે તમને આવ્યો છે કે હું વિચાર શેર કરું, એ વિચાર તમારો બહુ સારો છે. બોલો શું કેવું છે? જો આજે મમ્મીનો બર્થડે છે ને, તો હું વિચાર કરી રહ્યો છું કે આપણે કંઈક સરપ્રાઈઝ પ્લાનિંગ કરીએ મમ્મી માટે. હવે મમ્મી કઈ નાના કીકલા છે કે તમે એમની માટે સરપ્રાઈઝ પ્લાન કરવાનું વિચારો છો? અને એમ પણ સરપ્રાઈઝ તમે મમ્મીને કદાચ ચાલો આપી પણ દેશો, પણ મમ્મીને શું ખુશી મળવાની છે? નાના છોકરા હોય ને એને સરપ્રાઈઝ આપો ને તો એમને નવું લાગે. હવે મમ્મીને શું ફરક પડવાનો છે? કેમ મમ્મીને કેમ ન ફરક પડે? ફરક તો પડે જ ને. હા, મમ્મીનો દીકરો એમના માટે આ ઉંમરે પણ આટલું બધું વિચારી રહ્યો છે, એમને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. શું આ વાત મમ્મી નહીં જાણી શકે? તો હવે તમારો પ્લાનિંગ શું છે કે આપણે પેલી કેપ પહેરીને મમ્મીને હેપી બર્થડે કરીએ? ના, એવું નથી કરવાનું. પણ હા હા મમ્મી જે રીતે જીવન જીવી રહ્યા છે, જીવનમાં નાની અમથી આપણે ખુશીઓ તો આપી શકીએ ને. મતલબ કે આજે આપણે બહાર જઈને હોટલમાં કે રેસ્ટોરન્ટમાં જઈને મમ્મી સાથે જમીએ અને નાનકડું અમથું સેલિબ્રેશન તો કરી શકીએ ને. હા, એટલે બહાર જમવા જઈએ ને એટલે મમ્મીની તબિયત ખરાબ થઈ જાય. ખબર છે ને મમ્મી બહારનું નથી જમતા, બહારનું જમવાનું ખાય ને એટલે એમની તબિયત ખરાબ થઈ જાય છે. હા, તો બહાર જઈને પણ આપણે સાદું ભોજન લઈશું ને. હા, ગુજરાતી થાળી જમીશું. પછી જો આજનો દિવસ તારે પણ જમવાનું નહીં બનાવવું પડે, તને પણ આરામ રહે, મમ્મીને પણ બહારનું જમવાનો એક મોકો મળે. અને હા, સાથે સાથે મેં વિચાર કર્યો છે કે મમ્મીને વીંટી બહુ ગમે છે, તો એક સોનાની વીંટી કરાવી આપ. કઈ ખુશીમાં? મમ્મીનો બર્થડે છે એટલે તમારે મમ્મીને વીંટી આપવી છે? અરે એટલા વર્ષોથી હું અહીં લગ્ન કરીને આવી છું, મને તો ક્યારેય પૂછ્યું નથી કેટલી એનિવર્સરી વહી ગઈ, કેટલા બર્થડે વયા ગયા. કેમ પૂછ્યું નથી એવું કેમ કહે છે? આપણે તારા ગયા બર્થડેમાં બહાર ફરવા નહોતા ગયા, શિમલા મનાલીની ટૂર ઉપર ગયા હતા, ભૂલી ગઈ? સોનું લેવામાં ને બહાર ફરવા જવામાં છે ને ઘણો ફરક હોય છે. અને મમ્મી ક્યાં અત્યારે વીંટી પહેરીને બહાર જવાના છે? હવે છે ને એમની ઉંમર થઈ ગઈ છે, અત્યારે એમને વીંટા બીટા ના પહેરવાના હોય. તો પણ મમ્મીએ નાનપણમાં મારી બધી જ ગમતી વસ્તુઓ મને આપી છે, મારી બધી જ જીદ વગર કહીએ પૂરી પણ કરી છે. તો પછી મમ્મીને શું ગમે છે શું નહીં એ મને ખબર છે. હા, અને એટલા માટે જ મમ્મીના આ જન્મ દિવસે મારે મમ્મીને
સોનાની વીંટી તો કરી જ આપવી છે. તો હવે તમે નક્કી કરીને જ રાખ્યું છે તો મને અહીંયા પૂછવા આવવાની શું જરૂર હતી કે મારે તારી સાથે વાત શેર કરવી છે? નક્કી કરી રાખ્યું એને કરવા માંડો, જાઓ. ખાલી ખોટું છે ને મને પૂછવાની આવી રીતે બતાવવાની જરૂર નથી. એવું ના જતા હો કે હું બધી વસ્તુ તને પૂછીને કરું છું. અરે અત્યારે મમ્મી વીંટી પહેરીને કોને બતાવશે? તમારા બાપને ઠેકાણા છે? અરે પણ ગુસ્સો શું કામ ને કરે છે? તો શું કરું? આ વાત છે ને સાવ ખોટી છે. હવે છે ને મમ્મીને કઈ વીટા બીટા ના પહેરવાનો હોય. એકવાર નહીં ને 17 વાર ના પાડું છું. મમ્મી માટે છે ને કઈ એવી મોંઘી ગિફ્ટ ના લઈને આવવાનું હોય. અને જો તમે એમ વાત કરતા હોય ને કે મમ્મીએ મને નાનેથી મોટો કર્યો છે, મારું ધ્યાન રાખ્યું છે, તો એ મા બાપના ફરજમાં આવે છે. બસ દામિની, બહુ થઈ ગયું અને વધારે પડતું બોલી પણ લીધું. પણ મારી મમ્મી વિશે અને મારા પપ્પા વિશે તું જે બોલી રહી છે ને, તારો એક પણ શબ્દ હવે હું વધારે નહીં ચલાવી લઉં. સત્ય હંમેશા કડવું જ લાગે છે. સાચું બોલી રહી છું ને એટલે સંભળાતું નથી. હા તો કઈ વાંધો નહીં, સાચું મારાથી નથી સંભળાતું. પણ હા, મેં જે નક્કી કર્યું છે ને જે પ્લાન કર્યો છે ને, આજે સાંજે જ પ્રમાણે થશે. તારે આવવું હોય તો આવજે, નકર તારે ઘરે રહેવું હોય તો ઘરે પણ રહી શકે છે. તો ઠીક છે, હું એ જોઉં છું કે તમે શું કરો છો. વીટો લેવો છે. હા, બહેરીને તો કોઈ દિવસ પૂછ્યું નથી કે શું કરું ને શું નહીં, અને મા માટે વીટા લેવા છે. તે તો બધું નક્કી જ કરીને રાખ્યું છે, છતાં અહીંયા આવીને છે ને મને બતાવે છે કે હું મારી મા માટે વીટી લેવા જાઉં છું. મને કહેવાની શું જરૂર હતી? મને જલન કરાવવા માટે? લઈને આવે ને વીટી, એટલી વાર છે, હું બતાવું છું એને. વીટી તો નહીં જ પહેરવા દઉં. આદિ, આ મમ્મીનો બર્થડે છે તો આપણે પણ કંઈક આપવું પડશે ને. હું ક્યારની કન્ફ્યુઝ છું કે મમ્મી માટે એવું તો શું લાવું કે મમ્મી ખુશ થઈ જાય. તમે કંઈ સજેશન આપો ને. આપણે થોડું કઈ આપવાનું હોય, કેવી વાત કરે તું? કેમ? કેમ શું? હા, હું જમાઈ કહેવા ને તું દીકરી. આપણે લોકોએ કઈ આપવાનું ના હોય. હવે એમનો જન્મદિવસ છે ને એટલે એ આપણને ખુશ કરશે. તને કઈ આપશે, મને કઈ આપશે. કેવી વાત કરો છો તમે? હું દીકરી છું તો શું મારી ફરજ ન હોય? આપણે મમ્મી માટે ગિફ્ટ લાવવું જ જોઈએ. અને હું તો તમને કહું છું કે આજે ઓફિસથી આવો ને તો કંઈ લેતા આવજો. અને છે ને, શું થયું? કઈ નહીં, હું ઓફિસેથી શું ગિફ્ટ લઈને આવું? રસ્તામાં કેટલી બધી સોનીની દુકાનો આવે છે ને, તમને મજા આવે ને એ સોનાની વસ્તુ લેતા આવજો. અરે સોનાની વસ્તુ કેવી વાત કરે છે તું? હા, અરે સોનાની વસ્તુ તો દેવાંગ આપવાનો છે ને. આ દેવાંગે નક્કી કર્યું છે ને, કઈ દેશે તો દેશે. એ તો તમે આપો તો તમને વાંધો શું છે? મને એ નથી સમજાતું. અરે મારો પગાર ઓછો છે. હવે એ પગારમાંથી હું ક્યારે સોનું ભેગું કરી રહીશ? તું વિચાર તો કર. અને મમ્મીને એવી ક્યાં જરૂર છે? આટલો બધો તમારી પાસે પૈસો છે છતાંય ત્યાં વાપરવામાં આટલી ચીકણાઈ શું કામ કરતા હશે? મને એ નથી સમજાતું. તમે તો છે ને સાવ શરમ વગરના છો. સાચું, મારા ભાઈએ તમને ઓફિસમાં જોબ આપી, અહીંયા તમને સાથે રાખે છે. તમારી પાસે એક પણ રૂપિયો લીધો ક્યારેય નહીં. મફતમાં રોટલા તોડો છો અહીંયા બેસીને, તો પણ આટલી વસ્તુ દેવાની આવે ને તો તમારો જીવ નહીં ચાલે. મહેનત કરું છું, આ ઓફિસે રાત દિવસ મહેનત કરું છું, પરસેવો પાડું છું, ત્યારે મને પગાર આપે છે. અને અહીંયા રાખે છે તો આ તો શું છે, એને તારા પ્રત્યે વધારે પ્રેમ છે અને મને તારા પ્રત્યે પ્રેમ છે, એટલે મારે પણ અહીંયા જ રહેવું પડે ને. બીજું તો ક્યાં જવું કે? પણ જે દિવસે મને તમારા પ્રત્યે પ્રેમ નહીં રહી ને તે દિવસે એ લોકોને પણ નહીં રહી. અને આ શું બોલ્યા તમે? મહેનત કરો છો. ઓફિસનો ટાઈમ 9 વાગ્યાનો છે, અત્યારે 10:30 વાગ્યા છે ને તમે અહીંયા ચા પીવો છો. એટલે એવું મેં તને કીધું તું ને, કામ છે થોડું, એ કામ પતાવીને બસ આ ચા નું યાદ આવ્યું તો મેં કીધું હવે નામ પડ્યું છે, ચા પીને જાવ એમ, બીજું કઈ નહીં. શું કામ હતું? હે? કામ? અરે પેલી એક ફાઇલ ની અંદર સહી કરવાની બાકી હતી. ક્યાં ફાઇલ? સાઇન કરેલી ફાઇલ? એક ભાઈ આવ્યો એને મેં મોકલાઈ દીધી. એ અહીંયા આવ્યો, એને બોલાવ્યો, મેં ફોન કરીને સહી કરી દીધી, એને મોકલાઈ દીધો. ખોટું બોલવાનું તો કોઈ તમારી પાસેથી શીખે. ખોટું નથી બોલતો, પણ મારી વાત સાંભળ. હું શું કહું છું કે આપણે મમ્મીને કઈ ના દેવાનું હોય, પણ આજે મમ્મીનો જન્મદિવસ છે ને તો આપણે એને ખાલી ખુશ કરવાના હોય. હા, એમની હાય હા રાખવાની હોય, એમને આપણે છે ને આમ માન સન્માન આપવું જોઈએ. અને દેવાંગને પણ બસ. હા, એ તો આપણે આપીએ જ છીએ ને દેખાવ ખાતર. આ તમારું માન સન્માન સાઈડમાં રાખો અને વસ્તુ લઈને આવજો ઘરે આવો ને ત્યારે. આખી ઓફિસમાં દેવાંગ જેને અત્યારે મીઠાઈ ને ચોકલેટ ને વરસાદ કરશે, હવે એવા ખર્ચા કરાતા હશે, ન્યા રોકટોક કરાય, એના બદલે એ બધી વસ્તુઓ તારી પાછળ વાપરે, તને કઈ લઈ આપે. એટલે મારે કેવું પડ્યું હતું કે બેન દીકરીઓને દેવાય એ દાનપુન કહેવાય. હવે મને ખબર પડી
કે મારા મમ્મીએ લગ્ન થતા વેત જ તમને ઘર જમાઈ કેમ બનાવી લીધા. મમ્મીને ખબર પડી ગઈ હશે ને કે મારી છોકરી માટે મને હીરો મળી ગયો છે કોહિનૂરનો, એટલે મમ્મીએ સાચવીને તમને અહીંયા રાખ્યા છે. હા. અને આ તમારા મમ્મી પપ્પા, તમારી બહેનો, તમે ક્યારે ગિફ્ટ આપ્યા છે એ લોકોને? ક્યારેય સ્પેશિયલ દિવસ ઉપર ખુશ કર્યા હોય એવું કંઈ યાદ આવે છે? અરે ઘણી વાર આમ આપેલા, પણ એનો તો સમય થઈ ગયો ને. હવે તો બેન પણ સાસરીએ જતી રહે અને હવે પછી એવો ક્યાં સમય છે મારી પાસે? અહીંયા આખો દિવસ રહેવાનું, ઓફિસે જવાનું, કામ કરવાનું. આ તમારા લોકોમાંથી હું બહાર નથી આવી શકતો, એટલે મારી ફેમિલીને ટાઈમ નથી આપી શકતો. વાવ, ઘરમાં બધા ગુસ્સાવાળા કેમ છે ખબર નથી પડતી. જ્યારે જુઓ ત્યારે બસ આ ઘર જમાઈને તો કઈ માન સન્માન જ નથી. વેલ્યુ કરો મારી, થોડી કદર કરો મારી. શું કહેતો તો કે હવે તું કહે છે તો મારે કઈ વિચારવું પડશે ને. ચા ઢીચાઈ ગઈ ને? ચા ઢીચાઈ ગઈ ને? હા. ઓફિસે જવાનું છે, ચાલો. આ મમ્મી માટે શું લાવું? ટેડી બિયર લાવું? એટલે એકલા રાતના સૂવું હોય તો સાથે સથવારો થાય, બીજું મને કઈ વાંધો છે ને. હું જાઉં છું ભાઈ. તકલીફ તો મારા જીવનમાં જ છે. મમ્મી શું થયું છે? આમ ઉદાસ કેમ બેઠા છો? એ બધું તો ઠીક છે, પણ તને આવવામાં કેમ મોડું થઈ ગયું બેટા? એક મીટિંગ હતી ને આજે, અર્જન્ટ. મીટિંગ વાળા? હા, ક્યારની તારી રાહ જોઉં છું. તારી રાહ જોવામાં ને જોવામાં આ જોકું લાગી ગયું. બાય ધ વે મમ્મી, આજે તમારો બર્થડે છે અને મેં સવારે જ તમને કહ્યું હતું કે આજના દિવસે હું કંઈક ખાસ પ્લાનિંગ કરી રહ્યો છું. જો બેટા, આ બધું છે ને નાના છોકરાઓને સારું લાગે. હવે આટલી ઉંમરે કઈ બર્થડે નો સેલિબ્રેશન કરવાના હોય. કેમ? હા, ઉંમરને અને સેલિબ્રેશનને અને ખુશ રહેવાને શું લાગે વળગે છે? કહેશો મને? સમજાવશો? અરે મમ્મી, જીવનના કોઈ પણ તબક્કામાં ખુશ તો રહી જ શકાય ને, પછી ભલે ને ઉંમર ગમે એટલી હોય. જો બેટા, તે અત્યાર સુધી મને જેમ કીધું ને એમ બધું મેં કર્યું છે ને. ખબર છે, તું નાનો હતો ત્યારે મને વારંવાર પૂછતો, મમ્મી તમે આ સફેદ સાડી પહેરીને કેમ આટા મારો છો? નથી ગમતી મને, નથી સારી લાગતી તમને આ સાડી. ત્યારથી જ મેં આ તારા પપ્પાના ગયા પછી પણ રંગીન કપડાં પહેરવાના ચાલુ કરી દીધા. કારણ ખાલી એટલું જ હતું, તારી ખુશી. અને હજી પણ તું મારી ખુશીનું વિચારે છે એ જોઈને મને બેઠા તારી ઉપર ગર્વ થાય છે. મમ્મી, તમે જ કહો, જે થવાનું છે એ બધું તો થઈને જ રહેવાનું છે ને. એ બધું કંઈ આપણા હાથની વાત તો નથી ને. ચાલો છોડો આ બધી ગમની વાતો. આજે તમારો બર્થડે છે ને, તો હું તમારા માટે કંઈક ખાસ વસ્તુ લઈને આવ્યો છું, તમારી મનગમતી વસ્તુ. કંઈક ખાસ વસ્તુ અને કંઈક મનગમતી? જો બેટા, તું આવું બધું બોલીને મને છે ને ગોળ ગોળ ન ફેરવ. જે લાવ્યો હોય ને એ જલ્દી આપી દો. હવે મારાથી રાહ જોવાય એવું નથી. હા, તો પછી એના માટે તમારે પહેલા આંખો બંધ કરવી પડશે. શું જરૂર છે? મમ્મી, જો, પણ સરપ્રાઈઝ એ સરપ્રાઈઝ હો. હા, ઠીક છે. ચાલો આંખો બંધ કરો. ખોલ. જો મમ્મી ખોલતા નહીં, ચીટિંગ નહીં. નથી જોતી બેટા, નથી જોતી. બસ હા. બેટા, આટલી મોંઘી વીંટી લાવવાની શું જરૂર હતી? હા, તું કંઈ પણ લાવત ને તો પણ હું ખુશ થઈ જાત. મમ્મી, મને ખબર જ છે કે તમને છે ને વીંટીનો પહેલેથી શોખ છે. આ જુઓ ને, હાથમાં કેટલી બધી વીંટીઓ પહેરી છે, એક પણ સાચી નથી. અને એટલા માટે જ આજે તમારા જન્મદિવસે તમને સાચી વીંટી ગિફ્ટ આપી રહ્યો છું. જો બેટા, કેવી લાગે છે? એકદમ મસ્ત. મમ્મી, તમને ખબર છે, હા, પપ્પાના ગયા પછી તમે અમારા બધા જ સપનાઓ પૂરા કર્યા છે. તો પછી એક દીકરા તરીકે હું પણ તમને ખુશ જ જોવા માંગુ છું. અને બસ એટલા માટે જ તે હા તમારી પપ્પાના ગયા પછીની જિંદગીમાં હાવ નવા રંગો પૂરવાની કોશિશ કરી રહ્યો છું.
હા બેટા, બહુ ખુશનસીબ હોય છે એ વ્યક્તિ કે જેનો ધણી જતો રહે ને એ પછી એના દીકરાઓ એની બેરંગ જિંદગીમાં રંગ પૂરવાની કોશિશ કરે છે. બાકી ઘણી સ્ત્રીઓની જિંદગી એવી છે કે જે પોતે વિધવા બની જાય પછી એની જિંદગીના રંગ તો જતા જ રહેશે, પણ એ રંગ પૂરવા વાળું એની જિંદગીમાં કોઈ નથી વધતું. એ, આ, જો હવે છે ને આવી બધી સેડ વાતો નહીં કરતા પ્લીઝ. હા, મેં તમને કહ્યું હતું કે આપણે બહાર જવાનું છે, રેસ્ટોરન્ટમાં જમવા માટે, તો તૈયાર જ છો ને? જો બેટા, આ તારી વીટીવાળી જીદ હતી મેં લઈ લીધી ને. હા, હવે મને રહેવા દે ને બેટા, મારે કશે નથી જવું. બસ આ શાંતિથી ઘરે બેસવું છે અને તારી સાથે બહુ બધી વાતો કરવી છે. ખોટું કહેવાય હા મમ્મી. હા, તમારો જન્મદિવસ છે અને તમે મારી ઈચ્છા પણ પૂરી નહીં કરો. શું ઈચ્છા છે મમ્મી મારી કે આપણે બધા સાથે હોટલમાં જઈએ અને સેલિબ્રેશન કરીએ, બસ. તું બહુ જિદ્દી થતો જાય છે હા દિવસે ને દિવસે. જીત તો હું કરીશ જ હા, કારણ કે આજે મારા મમ્મીનો જન્મદિવસ છે. અને મમ્મી આજે તમે કંઈ નહીં બોલો પ્લીઝ. મારી વાત તો છે. જવાનું છે એટલે જવાનું છે, બસ ફાઇનલ. ઠીક છે. હા, તો હું છે ને હમણાં જ રેડી થઈને આવું છું. આપણે લોકો હમણાં જ નીકળીએ. હા બેટા. દામિની, ભાભી શું કરો છો? બેનબા, હા તમારે ક્યાંક મોતોયો બતોયો તો નથી આવી ગયો ને? કારણ કે આ બટન જેવી આંખ ભગવાને આપી છે છતાંય તમને દેખાતું નથી કે હું શું કરું છું. ભાભી તમે પણ શું મજાક કરો છો? હા તો અમસ્તા પૂછ્યું. ભાઈ દવે ભાભી, હા ભાઈ કેટલી મસ્ત રિંગ લઈને આવ્યો ને મમ્મી માટે. મને તો એ રિંગ બહુ જ ગમી. બહુ મસ્ત ડિઝાઇન પાસ કરી છે. તમે પાસ કરી હતી ડિઝાઇન? ના, મેં તો ના જ પાડી હતી તમારા ભાઈને કે આ વીટી બીટી આપવાની ના હોય. અને એમ પણ હા તમારા ભાઈને છે ને ખાલી પોતાની માં જ દેખાય છે, પોતાની ઘરવાળી તો દેખાતી જ નથી ને. અત્યાર સુધી મને કોઈ દિવસ નથી પૂછ્યું કે તારે કોઈ વસ્તુ લેવી છે કે તને કોઈ વસ્તુ લઈ આપું. ભાભી એમાં આટલી બધી વાતનું વતંગડ શું કામ ને કરો છો? હશે હવે તમારે લેવી હોય ને તો પણ તમે ભાઈને વાત કરજો. હા, હું કહું ભાઈને? કાંઈ જરૂર નથી. તમે તમારા ભાઈને વાત કરશો ને એટલે તમારા ભાઈ તરત મને કહે છે કે તારે બેનબાને વાત કરવાની શું જરૂર હતી, તારે વીટી જોઈએ તો મને કહી દેવાય ને. એટલે મારે છે ને આ વાતને કોઈ લાંબી નથી કરવી. અને એમ પણ મને ખબર જ છે કે મારા નસીબમાં છે ને આ સોનાની વીટી નથી લખી. એક વીટી તો આવી ગઈ ને, એટલે હવે હું કહીશ ને એટલે તરત મને કહે છે કે એક વીટી તો હજુ લીધી છે ને, અત્યારે ખર્ચો કર્યો છે, બીજી વીટીનો ખર્ચો ના કરાય. ભાભી તમે શું કામ ગુસ્સે થાવ છો? આ મમ્મી માટે વીટી આવી એ પણ તો તમારી જ કહેવાય ને. હવે મમ્મી ક્યાં રોજ રોજ વીટીઓ પહેરે છે? અને આમ પણ આ સાસુનું જે કાંઈ પણ ઘરેણું હોય ને એના પર વહુનો જ અધિકાર થાય. છેલ્લે બધું તમારું જ છે. હા, અધિકાર લાગે ને, પણ જ્યારે તમારા મમ્મી ધામે પહોંચી જશે ને ત્યારે લાગશે અધિકાર. તો ત્યાં સુધી હું રાહ તો ના જોઈ શકું ને. ભાભી શું બોલો છો? મમ્મી ધામે જશે એટલે તમે કહેવા શું માંગો છો? એક વીટી માટે તમે મમ્મીને મારવા તૈયાર થઈ ગયા છો? હું ક્યાં મારી રહી છું? હા તમે જ બોલ્યા ને કે મમ્મી ક્યાં રોજે રોજ વીટી પહેરવાના છે, તો જે સોનું પહેરતું હોય ને એને કરાવી દેવાય. મમ્મીને નથી પહેરવી તો મમ્મીને વીટી આપવાની જરૂરત શું હતી? આપે તો શું નવાઈ કરે છે? એમનો દીકરો એમને વસ્તુ આપે એમાં તમને શું બળતરા થાય છે? થાય જ ને, હું પણ આ ઘરની વહુ છું અને મારી પણ કોઈ એક્સપેક્ટેશન હોય કે ના હોય? એક્સપેક્ટેશન હોય ને તો પ્રેમથી વાત કરાય, તો કોઈ માણસ જીવ પણ આપી દે. પણ તમને તો ઈગો જ છે બસ. એમ જીવ પણ આપી દે ને? બેનબા પ્લીઝ મારા માટે જીવ આપી દેશો? નહીં આપો ને? ખબર જ છે તમે રહેવા દો ને. અને આ વાતમાં તમે વચ્ચે ના બોલે ને તો વધારે સારું કહેવાય, કારણ કે તમે તો તમારા ભાઈનો પક્ષ લેવાના જ છો. તમારા ઘરવાળાને લઈને અહીંયા અમારા ઘરે રહેવા આવી ગયા છો. તો એમાં તમને શું વાંધો છે? મારા મમ્મી મારો ભાઈ એ લોકો મને કોઈ દિવસ કઈ બોલ્યા નથી, પણ આ બહારના આવેલાને બહુ ચિંતા છે. ક્યાંથી બોલે? કારણ કે હવે જે માથે પડ્યા છે એને સહન તો કરવા જ પડશે ને. પોતાના છે એટલે ના તો નહીં પાડી શકે ને. કારણ કે આદિ કુમારની જ વાત લઈ લો ને, ઓફિસે તો જાય જ છે પણ અડધો દિવસ ઓફિસે જવાનું, અડધો દિવસ ઘરે રહેવાનું અને પછી પગારે અડધો જ આવે. તમારા જેવું ખાતું છે એનું. ઘરમાં દેખાવ તો એવો કરવાનો ને કે આ મારું જ ઘર છે, પણ અંદર તો એટલી બળતરા ભરી છે ને કે પોતે કઈ નથી શકતા. હું તો દેખાવ કરું છું ને, તમે તો એ પણ નથી કરતા. આ ઘરમાં અહીંયા પડ્યા રહો છો, આખો દિવસ પોતાની રૂમમાં ઘર કુકલી થઈને રૂમમાં પડ્યા રહો છો. તો એના કરતાં સારું છે ને મને કામ કરવામાં થોડી મદદ કરો. તો એ કહી દો ને કે પ્રોબ્લેમ શું છે.
કામની બાબત છે ને આટલી બધી લાંબી ખેંચવાની શું જરૂર હતી? તો હવે કામ કરશો? કહી દીધું ને સીધું સીધું કે તમે કામ કરો, આ પડ્યા રહો છો ને મને નથી ગમતું. તો કામ કરશો હવે? મજા આવશે તો કરીશ, નહીં તો નહીં પણ કરું, કારણ કે આ તમારો જેટલો હક છે ને આ ઘરમાં એના કરતાં વધારે હક મારો છે. અરે વાહ, વાતો તો બહુ સારી કરો છો. તમારો અધિકાર વધારે છે ને તો કામ પણ વધારે કરવું જોઈએ. હાલ્યો, હા રહ્યો સાવરનો, પકડો. અને આ છે ને અહીંયા વાળવાનું બાકી છે, વાળવાનું ચાલુ કરી દો. ચલો ચલો. શું છે? મારી ઈચ્છા થશે ને તો હું કામ કરીશ. હું કોઈના કીધે કામ નહીં કરું, કારણ કે હું માણસ છું, ઢીંગલી નહીં. ચાલો તો પતી ગયું, કારણ કે તમને છે ને કામ કરવાની ઈચ્છા કોઈ દિવસ થવાનું જ નથી. બસ મહેમાનની જેમ ખાવું પીવું અને શું, બીજું કઈ કામ છે જ નહીં. ઘણા બધા કામ છે ભાભી. મેઇન કામ છે તમને જવાબ આપવાનો, જે હું બરાબર પ્રોપર આપી રહી છું. અને આમ પણ આ તમારી સાથે બહેસ કરવાનો કોઈ જ મતલબ નથી. તમે જાઓ છો કે હું જાઉં? તમે જતા રહો ને, કારણ કે હું તો આ ઘરની વહુ છું ને, મારે તો કચરો કાઢવો પડશે. હા તો સરસ કાઢજો. હા ને? હા. એક મિનિટ, આ હર વખતે હું શું કામ કરું છું? આ ઘરમાં એટલા બધા સભ્યો છે, મેં એકલે ઠેકો લઈ રાખ્યો છે કે હું જ કામ કરું? કરશે જેને કરવું હોય ને. મમ્મીજી. બોલો બોલો, કેમ છો? હા, કેમ તમારી આજે ઓફિસે નથી ગયા? અરે ના ના, ઓફિસેથી જ આવ્યો છું. થોડું કામ આ બાજુ હતું ને તો થયું કે ઘરે જરાક ચક્કર મારતો જાવ. બરાબર. રિંગ મેં જોવાની રહી ગઈ હતી, બતાવશો મને રિંગ? અરે વાહ, બહુ મસ્ત છે. હા લો, બહુ મસ્ત છે. મારો દીકરો મને એટલું બધું માને છે ને કે મારી ખુશી માટે કંઈ પણ કરી શકે એમ છે. હા, એના માટે, તમારા માટે અને એમની વાઈફ માટે બધું જ કરી શકે. પણ પણ શું જમાઈ? હા? પણ શું? તમે કંઈક મૂંઝાયેલા લાગો છો. શું વાત છે? દિપાંગ અવારનવાર ઓફિસમાં બધાની સામે મને ખીજાતો હોય છે. સ્ટાફના બધા લોકો મારો મજાક ઉડાવે છે. મારી તો કઈ વેલ્યુ જ નથી ઓફિસમાં. મમ્મીજી, ક્યારેક તો એમ થાય છે કે હા, તમે લોકોએ કહ્યું એટલા માટે હું અહીંયા રહેવા માટે આવ્યો, અને હવે તો ઓફિસમાં પણ ખબર પડી ગઈ છે કે હા, આવ્યા ઘર જમાઈ. એવું કશું નથી. હું સમજાવીશ ને દેવાંગને. અને આ તો કેવું છે, જો બે ભાઈઓ હોય ને તો પણ ક્યારેક એક ઓફિસમાં કામ કરતા હોય તો થોડું ઘણું બોલચાલ તો થવાની જ છે ને. તો પછી હવે તમે બંને ભાઈઓની જેમ જ રહ્યો છો, તો ક્યારેક કોઈ કામમાં કચાશ રહી ગઈ હોય તો દેવાંગે કીધું હોય. પણ હા, એ છે ને મનમાં જરાય પાપ રાખે એવો માણસ નથી. જરાય નહીં. બહુ એટલે બહુ ભોળો છે મારો દીકરો. હા, ભોળો તો માનું છું, ભોળો છે. અને મને એની કોઈ વાતનું ખોટું પણ નથી લાગતું. એ મને કદાચ બધાની વચ્ચે ખીજાઈ જાય ને તો પણ હું તો સાંભળી જ લઉં છું. મને ખબર છે, કારણ કે તમે પણ મારા દેવાંગ જેવા જ છો, એકદમ ભોળા. હા, પણ સાલું ખટકે ત્યાં કે આ બધાને સમયસર પગાર મળી જાય, અને મારે તો માગું ત્યારે કદાચ મળવું હોય તો મળે. પૈસા તો મારા હાથમાં આવતા જ નથી. મને ઘણી ઈચ્છા થાય છે તમારી દીકરી માટે પણ આવી રિંગ લઈ આપું, એને પણ ખુશ કરું. પણ આ પૈસા જ ન હોય તો મજબૂર માણસ બચારો કરી પણ શું શકે? જુઓ જમાઈ, હું દેવાંગને વાત કરીશ. દેવાંગ તમને સમયસર પગાર આપી દેશે. ના ના, તમે વાત નહીં કરતા. તમે અરે, વાત એમાં કરશો. શું વાંધો છે? ખીજાશે, ફરી ખીજાશે મને કે તમારે મમ્મીને કહેવાની શું જરૂર હતી. નહીં કીધે, હું એને સમજાવીશ ને. અને જ્યાં ખોટો હોય ત્યાંથી મારે એને પાછો તો વળવો પડે ને. અને બધાને પગાર આપે અને તમને પગાર ના આપે, આ તો કેવું લાગે? એટલે હવે જ્યારે દેવાંગ મને મળશે ને ત્યારે દેવાંગ સાથે બધી વાતચીત કરી લઈશ. અને વાત રહી આવી વીટીની, તો આ મહિનો દેવાંગનો સારો જશે ને તો તમને પગાર પણ મળી જશે અને મારી દીકરીને હું વીટી પણ કરાવી આપીશ. બસ ખુશ? હા, પણ તમે આપી છે એમ ના કહેતા. મેં લઈ આપી છે એવું કહેશો તો એને વધારે ગમશે કે હું પણ કંઈક કમાઉં છું, મહેનત કરું છું આ ઘર માટે, આપણા બધા માટે. કઈ વાંધો નહીં.
તમે ખુશ એમાં અમે ખુશ. એ વીટી લાવીને હું તમને આપી દઈશ. હા બસ તમે આપી દેજો. આપણા બંને વચ્ચે જ તે મમ્મીજી ખોટું ન લગાડતા. મને નહીં કહું બેટા. હું તમને એના પૈસા પણ આપી દઈશ. જેવો અરે. પગાર મારામાં પડે ને એટલે એ વીટીના પૈસા હું તમને આપી દઈશ. કરી નાખીને પારકા વ્યક્તિ જેવી વાત. તમે મને એક સાઈડ તમારી મમ્મી કહો છો તો પછી તમારી ખુશી માટે મીરાની ખુશી માટે હું આટલું પણ ન કરી શકું? કેવી વાત કરો છો જમાઈ? કરી જ શકો ને. હંમેશા તમે અમારા માટે બહુ સારું જ વિચાર્યું છે ને એટલા માટે તમારા લીધે જ, ફક્ત તમારા લીધે જ હું આ ઘરમાં ટકેલો છું. બાકી હું આ ઘરમાં રહેવા જ નથી માંગતો. મારી વ્યવસ્થા મેં કરેલી જ છે. મને ખબર છે તમે તમારી વ્યવસ્થા કરી લો એમ જ છો, પણ આ તો મારા કહેવાથી મારી ખુશી માટે તમે અહીંયા રહ્યો છો. અને દેવાંગ વતી જો કંઈ પણ ભૂલ થઈ હોય ને તો હું તમારી માફી માંગી લઉં. તમે ચિંતા નહીં કરતા, દેવાંગને હું સમજાવી દઈશ. હા હા તમારી રીતે તમારે જે કહેવું હોય, મારું નામ ન આવે એવી રીતે વાત કરીને તમે જે કહેવું હોય એ કહી શકો છો. અને દેવાંગનું મને હવે કોઈ ખોટું નથી લાગતું, પણ હવે તો આદત પડી ગઈ છે. કારણ કે જેવો હું ઓફિસમાં પગ મૂકું એટલે હું લેટ હોઉં છું, એટલે બધાની વચ્ચે જ સાંભળવાનું થતું હોય છે હંમેશા. અને હવે સાંભળીને કાન પણ થાકતા નથી, સાંભળ્યા કરે. આ રિંગનું જરા જલ્દી થાય તો વધારે સારું. બેટા આજે 16 તારીખ છે અને તમને તો ખબર જ છે કે કંપનીનો હિસાબ થતા થતા આવતી 5 તારીખ આંબી જશે. હા એટલે એમાં જે પણ કઈ નફો થશે અને મારા દેવાંગ સાથે વાત થશે ને એટલે હું ઘર ખર્ચ માટે માંગી લઈશ અને મારી પાસે થોડા ઘણા પડ્યા છે એમાં નાખીને હું રિંગ લઈ આવી આપીશ. હા હા અને હા સાંભળો, હા દેવાંગ પણ મારા વિરુદ્ધ તમને બહુ બધું કહે છે કે કામમાં ધ્યાન નથી આપતો, આ નથી કરતો, તે નથી કરતો. હવે તમે મને કહો કે જો ઓફિસનું કામ કરવા માટે ઘણા બધા લોકો છે, પણ મેઇન વસ્તુ શું છે? આ ઉઘરાણી, પૈસા. હા, જ્યાં સુધી આપણા કોઈ પાસેથી પૈસા લેવાના હોય એ પાછા ન આવે ત્યાં સુધી કંપની કેમ નહીં ચાલવાની? હું હંમેશા ધ્યાન ત્યાં રાખું છું, મારું ફોકસ ત્યાં જ હોય છે. અને દેવાંગને અરે બસ 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 જમાઈ બસ. તમે તો મને લાગે છે કે મને કંપનીમાં જે પણ કઈ ખબર નથી પડતી ને આજે જ સમજાવી દેશો. ઠીક છે, જે થયું એ ભૂલી જાઓ અને હું દેવાંગને વાત કરીશ. હા 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 ભલે. લા 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 લા. હા કેવી રીતે બની શકે? આ ડેટા મોકલવા માટે તો મેં આદિત્ય કુમારને કહ્યું જ હતું. આદિત્ય કુમાર, આદિત્ય કુમાર! મને બોલાવ્યો? શું કરો છો તમે? હા, ઓફિસમાં જઈને સરખું કામ કરો છો કે નહીં? અમે ડેટા મોકલવાનો કહ્યું હતું ને આ શુક્લા સાહેબને, મોકલ્યો નહીં? અરે મેં પેલા રમેશને કીધું તો તું મોકલી આપજે, એને મોકલ્યો નથી. આ કામ રમેશનું છે કે તમારું છે? મેં તમને ચીંધ્યું હતું ને? મને ચીંધ્યું હતું, પણ મારે ત્યારે કઈ અર્જન્ટ કામ આવી ગયું ને એટલા માટે થઈને મેં રમેશને કીધું હતું કે ફટાફટ આ ડેટા ટ્રાન્સફર કરી દેજે. તમે મને એક વાત જણાવો ને કે આ દર વખતે તમારે અર્જન્ટ કામ ક્યાંથી આવી જાય છે? જ્યારે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ તમને સોંપવામાં આવ્યું હોય ને કામ ન થાય ને એટલે તમે કોઈ બીજી જગ્યાએ જ મીટિંગમાં હોવ છો. બને છે એવું, ક્યારેક ક્યારેક બની જાય છે, માનું છું. પણ હવે તમે મારી સાથે આવી રીતે તો વાત ન કરી શકો. જમાઈ છું હું અને તમે છો જમાઈ છો મને ખબર છે અને એટલા માટે જ તે તમને કામ પર પણ સહન કરી લઉં છું. બાકી આ રીતે તમે કામ કરો ને એ ક્યારેય ન ચાલે અને ચલાવી પણ ના લેવાય. ઓછું કામ નથી કરતો. હા, હું બહુ મહેનત કરું છું આ ઘર માટે, તમારી કંપની માટે. રાત દિવસ પણ જોતો નથી ક્યારે હું. અને તમે આવી રીતે એક ડેટા ટ્રાન્સફર ન કરી એના માટે થઈને આટલું સંભળાવો છો મને. હા તો આ ડેટા કોઈ ચીલા ચાલુ ડેટા નથી. આ ડેટામાં બધા ઓર્ડર્સના કામો છે, તો પછી એ ડેટા આપણે મોકલવાની ફરજ પડે કે ના પડે? અને બની શકે કે કાલે તમે ડેટા નથી મોકલ્યા અને આપણી કંપની ઉપર કોઈ અધિકારી માણસ આવ્યો તો શું બતાવવાનું એમને મારે? સાચી વાત છે, પણ દેવાંગ એમાં એવું હતું ને કે એક અર્જન્ટ પેમેન્ટ મળી શકે એમ હતું. હવે પેમેન્ટ વધારે મહત્વનું કહેવાય ને. પેમેન્ટ તમને આપું તો ખુશ થાવ તમે લોકો બધા. હા, એ પેમેન્ટ માટે થઈને સાલી મગજમારી થઈ ગઈ. પણ સોરી, હવે બીજી વાર આવી ભૂલ નહીં થાય. હવે ડેટા ટ્રાન્સફર હું જ કરીશ, જેને પણ કરવો હોય એને કરી દઈશ. આવું લગભગ હું 750 વખત સાંભળી રહ્યો છું, પણ એમ છતાંય કામ તો યોગ્ય રીતે થતું જ નથી ને.
હા ગયા મહિને મેં તમને ચેક પણ આપ્યો હતો. શું થયું એ ચેકનું? ક્યાં ગયો છે ક્યાં નહીં કઈ આ તો પતો નથી. હા મમ્મીને વીટી બહુ મસ્ત આપી હા તમે ખરેખર માનવું પડે. મીરા બહુ વખાણ કરતી હતી ખરેખર સખત. હા આવી ડાયમંડ રિંગ આઈ મીન મેં તો ક્યારેય જોઈ નથી પણ બહુ મસ્ત હતી, મને ગમી. તમે બહુ સારી સરપ્રાઈઝ આપી કહેવાય મમ્મીને. મને પણ ગમ્યું. આ જે કામની વાત હતી એ વાત ઉપરથી તમે ડાયરેક્ટ ઘરની વાત ઉપર આવી ગયા. હા ગમ્યું. હા થેન્ક યુ. ચેક ને હા તો ચેક તો જમા કરાવી દીધો છે ને. કરાવી દીધો છે? અરે કેટલા બહાના બનાવશો મારા તમે? ખાતામાં કર્યો છે પણ એ તમારામાં મેં બધા મારી પાસે હિસાબ છે. મેં ક્યાં વાપર્યા, ઘરના ખર્ચા માટે થોડા ઘણા રૂપિયા વાપર્યા છે અને થોડા ઘણા પૈસા મેં ત્યાં સ્ટાફમાં પણ આપેલા છે, કોઈને ઉપાડ પણ આપેલો છે. એ બધું લિસ્ટ બનાવીને રાખ્યું છે. એ તમને હિસાબ મળી જશે ચેકમાંથી. ઓકે ઇટ્સ ઓકે ઓવર. દેવાંગ હા શું? ખરેખર હું કહું છું રિંગ બહુ ખરેખર મસ્ત હતી. તે મસ્ત જ હોય ને. મારા મમ્મીને આટલા વર્ષો પછી કોઈ ગિફ્ટ આપું તો પછી સારી જ આપું ને. એવું નથી લાગતું કે આ બે લાવવાની જરૂર હતી? બે? હા હા ઈચ્છા તો હતી જ કે આપી આપીને એક વીટી શું કામ આપી? બે ચાર જ આપી દેવાય. પણ શું કરું, આ મમ્મીના હાથમાં વીટીઓ જેટલી બધી હતી કે પછી ઈચ્છા જ ન થઈ. અરે મમ્મી માટે નથી કહેતો, મીરા માટે વાત કરતો હતો. બેન થાય ને તો બેનને પણ ખુશ કરવી જોઈએ, એને પણ સારું લાગત જો આપ્યું હોત તો. હા આના પહેલા ઘરમાં જ્યારે દામિની માટે ચેન કરાવ્યો હતો ત્યારે મીરાબેન માટે પણ કરાવ્યો જ હતો ને. આ બહુ સારો હતો. તો હા આ વખતે નથી કરાવી વીટી. શું થઈ ગયું? ના ના કઈ થઈ નથી ગયું. આ તો શું કે સારું લાગત એમ, બીજું કઈ નહીં. હા સારું તો લાગી જ રહ્યું છે. હા પણ આટલું બધું તો આપ્યું છે મારી બહેનને. હવે ઘરમાં તમે પણ આમ તો જોવા જઈએ તો વરસ દિવસથી પડ્યા છો તો પછી આટલું બધું કરીએ જ છીએ ને તમારા માટે. મતલબ તમને ખ્યાલ જ હશે ને કે વારે તહેવારે જે કંઈ પણ વ્યવહારે થતું હોય એ બહેનને પણ આપીએ છીએ અને જીજાજી તરીકે તમને પણ. સંભળાવો છો શેનું એમાં? હા સંભળાવો છો શેનું? હા જ્યાં સુધી જીજાજી નમતું લે છે ત્યાં સુધી તમને એમ છે કે આપણે આને જેમ કહેશું એમ સાંભળી લેશે એમ. ચાલો મારા રૂપિયા જોતા છે, પૈસા આપો ચાલો અત્યારે. શેના રૂપિયા અને શું કામ આપું? રિંગ લેવી છે મારે. હા અને મારે રૂપિયાની જરૂર હોય તો મારે તમને કહેવાનું કે મારે શેના માટે જોઈએ છે. મતલબ કે તમે હવે જીદ કરશો એમ, અને જીદ કરીને રૂપિયા માંગીને વીટી લઈને તમે મારી બહેનને આપશો? નહીં આપું રૂપિયા. શું કરી લેશો? જમાઈ છું. આ જામફળ નથી કે ખાઈને ફેંકી દેશો. પણ આવી વાત જ ક્યાં આવી છે? પૈસા મારે જોઈએ છે ને પૈસા અત્યારે જ જોઈએ છે. ચાલો ટ્રાન્સફર કરો. નહીં આપું હું રૂપિયા. એક પણ રૂપિયો નહીં મોકલું તમને. વાવ નહીં મોકલો? નહીં મોકલું. કેમ? શું કરી લેશો? પાકું જ છે. પાક્કું? હા 100% ફાઇનલ. ફરશો નહીં ને? નહીં ફરું હવે. હા તો ફેરવીને બતાવો. તો પછી હું મારી તૈયારી કરું ને. હું જાઉં આ વકીલને ફોન કરું અને કહું કે ડિવોર્સના કાગળિયા રેડી રાખજે ભાઈ. એમ પણ આ ઘર જમાઈ બની બનીને થાકી ગયો છું ને. હા તમે લોકો જેમ ભાવે એમ બોલાવાનો. હા આ જમાઈ છું એટલે બસ આપણા ઘરમાં રહે છે એટલે આપણો એહસાન એના ઉપર વધારે છે અને આપણે જેમ ભાવે એમ કરશું તો પણ કઈ બોલશે નહીં, ચૂપચાપ પડ્યો રહેશે. એમ છે ને તમને લોકોને? અરે પણ આવી હા તો તમે તમારી બેનને અહીંયા રાખો ને, કઈ વાંધો નહીં. હવે મારાથી સહન નથી થતું ભાઈ. નહીં હા જુઓ તમે ડિવોર્સની વાત ના કરો. હું ટ્રાન્સફર કરી દઉં છું. કેટલા રૂપિયા મોકલું? 15-20 હજાર રૂપિયા મોકલી દો. હા મોકલું છું. હા બાકી તમે બોલે ફરો નહીં. હા હું મારી વાત કરું છું. મોકલો. મોકલી રહ્યો છું. ચેક કરી લેજો આવી ગયા કે નહીં. બીજી વાર આવી વાત નહીં કરતા. ખરા માણસ છે. આવી રીતે બ્લેકમેલ કરી કરીને પણ રૂપિયા કોણ માંગે? મમ્મી મમ્મી શું થયું બેટા? કેમ રડારડ કરે છે? હું કિચનમાં ગઈ હતી. રસોઈ કેમ નથી બની હજી? અરે બની જશે બેટા રસોઈ. મમ્મી શું બની જશે? તમે ટાઈમ તો જોવો. હમણાં આદિત્ય આવશે, એમને જમવા જોઈએ છે ટાઈમસર, ખબર છે ને?
અરે આ દામિની કંઈક કામમાં હશે, બનાવી નાખશે. અને કદાચ એનાથી ન થાય એમ હોય તો તું કરી નાખ ને. શું વાંધો છે તને? મમ્મી, આ ઘરના બધા જ કામ જો મારે કરવાના હોય તો ભાભીનું આ ઘરમાં કામ શું છે? બેટા ધીમે ધીમે બોલ ને. ખોટી માથાકૂટ થાય એવું શું કામ કરે છે? એ તો થઈ જ ગઈ છે ને સવારે. શું થયું છે જરા કહીશ મને? શું કહેવાનું મમ્મી, આ વીટીની વાતને લઈને સવારે હું વખાણ કરતી હતી કે ભાઈ મમ્મી માટે મસ્ત વીટી લાવ્યો છે, મને ડિઝાઇન બહુ ગમી છે. એમાં તો ભાભીએ મને કેટલું મોટું લેક્ચર આપ્યું કે તમારા મમ્મીને આ ઉંમરે વીટી પહેરીને ક્યાં જવાનું છે, ધામમાં ક્યારે જવાના છે. આ તું શું બોલી રહી છે? દામિની આવું ક્યારેય ન બોલે મીરા. તો હું બોલું? ઊંધું શું કામ વિચારે છે? હા હા, સાંભળ મારી વાત. એ આ ઘરની વહુ છે, ક્યારેક એનાથી બોલાઈ જાય. પણ વીટી બાબતે જો એને વાંધો હોય તો વીટી તો તને પણ ખબર છે ને કે હું મજાક કરતી હતી. મેં કઈ એવું થોડું કીધું હતું કે ના મને જોઈએ એટલે જોઈએ. પણ આ દેવાંગને તો માં સિવાય બીજું કઈ દેખાતું જ નથી. પડ્યો બોલ ઝીલે છે મારો. તો શું ખોટું કરે છે મમ્મી? ભાઈ એની રીતે સાચો જ છે ને. તમે અમને જન્મ આપ્યો, ભણાવ્યા ગણાવ્યા, આટલા સક્ષમ બનાવ્યા, અને તમારા માટે અમે એક આટલી પણ વસ્તુ ન કરી શકીએ ને તો અમે સારી ઓલાદ ન કહેવાઈએ, સંતાન ન કહેવાઈએ. મીરા, તારા મગજ ઉપર બરફ મૂક બેટા. આ ઘરમાં દીકરાની વહુ આવી ગઈ છે એટલે બધું આપણું ધાર્યું થાય એવું જરૂરી નથી. એ ધારે એમ પણ કરવા દેવું પડે ને. હા, છોડ આ બધી વાતને. હવે એ તામાં સવારમાં બોલી ગઈ હશે, અત્યારે એના મનમાં પણ નહીં હોય. તું જોજે, હવે પછી એ તને મળશે ને તો પાછી હતી એમને પ્રેમથી જ વાત કરવા મળશે. હા, સીધી રીતે જ વાત કરશે ને, કારણ કે ભાભીને આવડે છે કે બંને બાજુ કેવી રીતે રહેવું જોઈએ. સાચું કહું ને મમ્મી, મને ભાભીનો સ્વભાવ સહેજે નથી ગમતો. અને તમે શું વહુ વહુ કર્યા કરો છો? તમારી વહુ છે ને એ ડબલ મોઢાવાળી છે, તમારી સામે કંઈક અને અમારી સામે કંઈક. જો બેટા, વડીલને ઘરમાં શું ચાલતું હોય ને એની જાણ હોય જ, પણ એ જાતે કરીને મોઢું બંધ શું કામ રાખતા હોય ખબર છે? કારણ કે એને સંબંધની પડી હોય છે. એ સમાજ, એ સંબંધ, આ બધાને નજરમાં રાખીને મોઢા ઉપર મણનું તાળું મારી દેતા હોય છે. સમજુ છું મમ્મી તમારી વાતને, પણ હવે ભાભીને પણ સમજવું જોઈએ ને. એક આટલી અમથી વાત માટે આટલું બધું બોલવાની જરૂર નહોતી. સવારે મારી સાથે કેટલો ઝઘડો કર્યો. ઠીક છે બેટા, હું સમજુ છું કે તારી નજરની સામે મને કોઈ પણ કંઈ કહેશે ને તો તું સહન નહીં કરે. તું શું, કોઈ પણ દુનિયાની દીકરી હશે ને એ પોતાની મા વિશે કે બાપ વિશે નહીં સાંભળી શકે. પણ બેટા, જતું કરે ને એનું કંઈ નથી જતું. હું માનું છું કે તને દુઃખ થયું છે એના શબ્દોથી, પણ આપણે આ ઘરમાં બધાને સાથે રહેવાનું છે. તો મેં તને જેમ શીખવાડ્યું છે એમ જતું કરી દે. હમણાં દામિની આવશે ને, એ બહાર ગઈ છે એટલે એ તારી સાથે શાંતિથી અને પ્રેમથી વાત કરશે, અને તું પણ એની સાથે શાંતિથી અને પ્રેમથી વાત કરશે. બરાબર છે ને બેટા? જો મમ્મી, તમારી વાત મને સમજમાં આવી ગઈ છે, પણ એ આડોડાઈ કરશે ને તો હું એની એકેય વાત નહીં સાંભળી લઉં. અને આમ પણ તમે બહુ ઘોડા છો મમ્મી, તમને ખતરનાક વહુ મળી છે, પણ છતાં તમે છે ને તમારો સ્વભાવ નથી છોડતા. અને દામિની, શું ધામિની? ના મમ્મી, બેસવું નથી. શેની વાત કરો છો તમે? આ બહાર સુધી તમારો અવાજ આવતો હતો મને કે ભાભી આમ છે ને ભાભી તેમ છે. સોરી, ભાભી તો બોલાતું જ નથી ને. દામિની બોલ્યા ને. હા તો શું થઈ ગયું? નાના છો મારા કરતા, કદાચ ભૂલે ચૂકે નામ લેવાઈ ગયું તો એમાં તમારું બગડી શું ગયું? હા, ભલે ને નાની હોય, પણ સંબંધમાં તો તમારા કરતા મોટી છું ને, તો એ રીતે તો તમારે મને ભાભી કહેવું જોઈએ. આ દામિની બોલો છો ને એ સારું નથી લાગતું. હવે તમે મને શીખવાડશો ને કે મને શું સારું લાગે છે ને શું નહીં એમ. તમારે જે કરવું હતું એ કરી લીધું ને. તમારે મમ્મીને મારા વિશે ચડાવવા હતા, થઈ ગયું એ. એવું કશું નથી દામિની. અરે મીરા તો મને એવું કહેતી હતી કે એનો સ્વભાવ બહુ સારો છે અને ઘરમાં બધા સાથે કેટલી શાંતિથી રહે છે. મમ્મી, પક્ષ લેવાનું રહેવા દો. મને સારી રીતે ખબર છે કે આ ઘરમાં કોણ મારું સારું બોલે છે ને કોણ ખરાબ બોલે છે. પડી ગઈ ને ખબર? એક મિનિટ, બોલું છું ને હું. જો તમને એટલું બધું સાચું લાગતું હોય ને તો ખાઓ ને તમારી દીકરીને સમ કે તમારી દીકરી મારા વિશે સારું જ બોલી રહી હતી. દામિની, હું કઈ નથી બોલતી એનો મતલબ એવો નથી કે મને બોલતા નથી આવડતું, પણ હું દીકરી અને વહુમાં કોઈ પણ જાતનો તફાવત કરવા નથી માંગતી. તફાવત તો થઈ રહ્યો છે ને. તમે જ કોને મને દુનિયાની કઈ વહુ એવી હોય કે જેના ઘરમાં પોતાની નણંદ લગ્ન કરીને પણ પિયરમાં જ પડી રહી હોય. દામિની, હજી તને કહું છું કે મારી દીકરીને અહીંયા રહેવા માટે મેં જ કીધું છે. અને હા,
આ બધી સંપત્તિ ઉપર જેટલો મારા દીકરાનો અધિકાર છે ને એટલો મારી દીકરીનો પણ અધિકાર છે. તો આપી દો ને એકવાર છે ને આ પ્રોપર્ટીમાંથી જેટલો હક આ બહેનબાનો હોય ને એમને આપીને છૂટા કરો. આ જિંદગીભરનું સહન મારાથી નહીં થાય. મમ્મી સમજતા કેમ નથી? માણસને પોતાને પિયરમાં જગ્યા ન હોય ને ત્યાં જાય તો 2 દિવસમાં ધક્કા મારીને કાઢી મૂકતા હોય. એટલે કોઈ બીજાની દીકરી ઘરે શાંતિથી રહે ને એ સહન તો ન જ થાય. મને પણ ખબર પડે છે કે પિયરમાં છે ને એક આંટો મારવા જવાનું હોય, ત્યાં ને ત્યાં ના પડ્યું રહેવાનું હોય, અને મને ત્યાં નથી બોલાવતા ને એનું રીઝન એ પણ છે કે મારા મમ્મી પપ્પાએ મને શીખવ્યું છે કે લગ્ન થઈ જાય ને પછી પોતાની સાસરીમાં રહેવાનું હોય. દામિની, એટલે તારો કહેવાનો મતલબ શું થાય છે કે મેં મારી દીકરીને કંઈ શીખવ્યું જ નથી? હા, તમે તો શીખવ્યું છે પણ એમને સલાહ સૂચન લીધી નથી ને. તમે લીધી ને સલાહ સૂચન તો બહુ થઈ ગયું. મીરા, તું તો સમજવાની કોશિશ કર. બોલવા દે ને જે બોલવું હોય. શું કામ આ ઘરમાં ઝઘડા વધારવાનું કામ કરો છો? મને એ નથી સમજ પડતી.